અમારા બેન પહેલી વાર અમારા ઘરનું ઉમરા પૂજન કરે છે. ગુરુ પૂનમ છે એટલે હું લેવા આવી ગઈ છું ફૂલનો હાર લઈ કૂતરાને દૂધ પાયું. હાલ લઈ તો લઈ જાય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. તો ભગવાન આજ તો છે ને ગુરુ પૂનમમાં છે ને બધાને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ. બધાને જય માતાજી. અને આજ તો વહેલો 8 વાગ્યા 8:30 વાગ્યા વિડીયો ચાલુ કરી દીધો, કારણ કે નિખિલ ને કાર્તિકને આજ છે ને નિશા પીળા કપડાં પહેરીને જવા નહોતા. તો એમાં એવું છે કે નિખિલભાઈના કપડાં મારા ભાઈની ઘરે પડ્યા હતા, પીળી કુર્તી. તો ભાઈને ફોન કર્યો તો લેતા ને તો હું નિશા પહેરાઈ આવું. મારે અહીંથી હું જવાની છું, ત્યાંથી ભાઈ આવે ગયા તો ભાઈ બેન ભાઈ ભેગા થઈ જાઉં, પછી નિશા આવે એને કુર્તી નિખિલને પહેરાઈ આવું. તો આવ્યો કન્ટિન્યુ રહો ને. આ દેવા આવ્યા છે કુર્તું કા. હા તો કારખાને જાય છે તાવ આવી ગયો સારું છે. એટલે આજે છે ને ગુરુ પૂનમ છે એટલે હું લેવા આવી ગઈ છું ફૂલનો હાર લઈ લીધો. આ મસ્તના બધા હાર વેસે ને બહુ બધા વેસ લેવા પણ આવે છે. અહીંયા લઈ લીધો છે સરસ મજાનું. હા કારણ કે ગુરુ પૂનમ છે ને માતાજીને ચડાવવાનું નાખો છે ને અહીંયા કૂતરાનું દૂધ થાય છે આજ. હા તો આજ છે ને બધા પૂન કરે જો આવ્યો પાણી કૂતરાનું દૂધ પાયું કાકાએ. જો આ છે ને ગુરુ પૂનમ છે ને છેલ્લો દિવસ છે ને ગોરમાનો. હે જા ઉમરા પૂજન કરવા આવી છે. કેટલા સાંજલા કર્યા તો હારા બેન દિવસ પૈસા દઈને સાંજલા કરવા આવે ને પૈસા દેવા પડે પાછા ન કઢાય કા ખાલી. હા તો ફેમિલી છે ને અમારા બેન છે ને આમ કાંક મસ્તના રેડી થઈ ગયા છે. આજ ગુરુ પૂનમ છે કે તો બધી છોકરી પૂંજવા જાય, ઉમરા પૂંજવા જાય કે તો આ બેન હોય તો મસ્તીના તૈયાર થઈ ગયા. જો અમારા બેન જુઓ તો બેન કર્યું. જો અમે ઘેરે સીવાતા ને એ કપડાં બેને પહેરી લીધા કે મમ્મી મને તૈયાર કરી દે કા આ કોટી છે આમ રખાય. હે જાવું કે તાર જાવું છે. જો વિભાનસી મસ્તની તૈયાર થઈ ગઈ, તૈયાર થઈને વી આવી. જો આ ફિટિંગ કરી હતી કોટ છે એ ફિટિંગ કરી પહેરી વી આવી કા મસ્ત તૈયાર થઈ ગઈ છે. અને ચોખાની થાળી અને એવું બધું તૈયાર કર્યું છે. સાંડલા કરવા જાય છે. શરૂઆત આપણે ઘેરેથી કરી, એના ઘેરેથી બે ઠેકાણે કરી. ખુશીબેન છે ને એ ઉમરા પૂજન કરે છે. આમ જો અમારા બેન પહેલી વાર અમારા ઘરનું ઉમરા પૂજન કરે છે. જો કેવું સારું. જો અમારા બેન પોર રહે ને બેન તું વરત. હા જો ચોખા સાંડલા ને એવું કરી નાખ્યું. બસ હવે થાળી લઈ લો, જવાનું છે તમારે. હા હાલો આવજો. જય માતાજી. વિભાનસી હારે જવાનું છે. લે હાલે. હા હાલો જવાનું છે બેને. બેન આવ્યા અને સીધા ઘરમાં કરી ગયા. શું લાવ્યા? ચોકલેટ આપી? હા ચોકલેટ કે મને દીદી મને કોને આપી? હે બાર ગઈ હતી ને એટલે મને દીદી મને બાર. હે એ કાર્તિક ને નિખિલ ને ગુંદી ગાંઠિયા લઈને આવ્યા. હે પીળા કપડા નિખિલભાઈ કઈ ગયા? હા નિખિલભાઈ ભાઈ પીળા કપડા. હે આ શું છે? હે કાર્તિક આ શું દે? આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા છે એમને. હાય ચોકલેટ ખકડે તો છોકરા પાસે ચીકી છે. નરેશ આવે ને તો ક્યારના વાજુને બેઠા હતા કા. ક્યાં વહી ગયું? બાટલો ઊંધા કાંઈ પીળો નહીં ખબર હોય. ક્યાં દેખાડ તો બાટલો ઊંધા કર્યો બોલો કા. એવું છે, બાટલો ફૂટી ગયો છે. કાંઈ વાંધો નહીં, ચેક સેટિંગ થઈ જાય. બધા એમ કે બાટલો છે ઊંધો કરો ને ખાલી હોય ને કે થોડું ઘણું હોય તો એ કે પરસેદી રસ્તા હતા. હા હું જ્યાં પરસેદી લેવા ગયો ત્યાં એટલે આવો નરેશભાઈ આવો એમ કરીને મને લાટ આપી દીધી. પેલા બે 3 છોકરા હતા, મને કી બધી હેઠે બધી દઈ દીધી. કોણે દીધી? આજે આપણે વિડીયો જોવા છે. સબસ્ક્રાઇબર. હા તો ભાઈ છે ને ભાઈ સબસ્ક્રાઇબર ખુશ થઈ ગયો બિચારો. જો આ પ્રસાદી છે ને આ પ્રસાદી ઈ ભાઈ જોતા હશે વિડીયો એટલે એને ખબર જ હોય. આ ભાઈએ પ્રસાદી દીધી છે કે આ ગુરુ પૂર્ણિમા છે ને તો એને પ્રસાદી ગુંદીની હોય કે નહીં આવડે આવ ચોકલેટ ને તો કેટલી બધી ચોકલેટ આપી આ નરેશ ને એના સબસ્ક્રાઇબર બધા છોકરાને દઈ દેવાનું છે. વિભાનસી ને એને બધાને. હા તો હું જો બધાને કેટલી બધી પ્રસાદી આપી. ચાલો ખુશી હારી લાગી લઈ લો, એક લઈ લો, પછી ખાઈ લો અને પછી બધાને આપજો. ખુશી કહી દે થેન્ક યુ કહી દે. ચોકલેટ આપી એને સબસ્ક્રાઇબર ને આપણા. તમારો આભાર. એમ ખુશી કે થેન્ક યુ ખુશી કે તો નિખિલ કે થેન્ક યુ. થેન્ક યુ. કારખાનેથી નરેશ આવ્યા ને તો મેં કીધું હા ચડાઈ નાખો પેલા કા. હા પેલા હાર ચડાઈ દે માતાજીને. હા સવારમાં કે જો કે મોડું થતું. ગુરુ પૂર્ણિમા છે એટલે બધાને ગુરુ પૂર્ણિમાને હાર્દિક શુભકામના મારા તરફથી, વસંત નરેશ બ્લોગ તરફથી, ત્યાર પછી વસંત રજવાડિયા તરફથી. હા તો હા પહેરાવે છે
આપણે ગુરુને પહેરાવાનું હોય પણ આપણે ગુરુજી ક્યાં લેવા નથી ક્યાંય ગા હા અમારે ગુરુજી અત્યારે છે નહીં બરોબર હા. એટલે આપણે અત્યારે માતાજીને હાર ચડાવી દેવી છે આપણે હા ગુરુજી કાંઈ છે નહીં એટલે આપણે માતાજીને હાર ચડાવી દીધો કુલની દેવીને હાર ચડાવ્યો છે પછી એક બે ફૂલડા મૂકી દેવું હા ફૂલ મૂકી દો હવે મસ્ત એમ લાગે કા હાર મસ્ત લાગે ને હા તો ચડાવી દીધા નરેશ ફૂલ હોય તે હા. બે વિધા છે કા મેં છે ને ધાબે પોતા માર્યા બોલો મેં છે ને હું ખુશી ઘડીક ધાબે બેહી તો મેં પોતા માર્યા ને તો વરસાદ આવ્યો કા ખુશી હા ખુશી વરસાદ આવ્યો ને જો પોતા એટલા મસ્તના મારતી હતા ને તો વરસાદ એન્ટ્રી કરી દીધી કા બેન જો હા બેન ના વાજો કા ખુશી વરસાદ આવ્યો બેન કઈ બોલતી નથી ખુશી જો કઈ બોલે નહીં અમારી બેન એવા છે તો કાંઈ નહીં હાલો હવે અંદર પાછું જા કપડાં છે ને પાછા લઈ લઉં ખુશીને શરડીયું લઈને છું હું ગઈ લઈ લઉં એમ ફેમિલી અમે છે ને નરેશ આવ્યા પછી અમે આવી ગયા સંગીતાબેનના રૂમે અમારા દીદીબેન જો સોડા લઈને બેસી ગયા છે જો દીદુ આ દીદુ લાવો સોડા લાવો દીદીબેન સોડા લઈને બેઠી છે અને નરેશ ને મનીષભાઈ જો બે બેઠા છે અને અમારા સંગીતાબેન છે ને એને રૂમ થઈ છે કે સમજો ઘરમાં રમણ ભમણ છે હજી વાસણ બધા એમ છે કેમ પડ્યા છે હજી બધું કામ બાકી જ છે કા કાંઈ નહીં હાલો હા આખી રૂમ છે ને સંગીતાબેન બતાવે ને પછી આપણે લોકોને બતાવવાની છે આખી રૂમ સંગીતાબેનની કા અમારા બાજુમાં આવ્યા રહેવા અમારા બાજુમાં રહેવા આવ્યા છે સંગીતાબેન અમારા પાડોશી બની જાય કા કઈ નહીં હાલો જોઈએ આમથી આમ કાક ગોતે છે ગ્લાસ કઈ મળતું નથી કઈ મળતું નથી હા સંગીતાબેન ની ત્યાંથી વિયેવા આવીને પછી છે ને ત્યાંથી બાટલો લેવા ગયા હતા બાટલો લઈને આવ્યા આવીને પછી શું બનાવ્યું ખબર છે રોટલીનું શાક બનાવી નાખ્યું ને બધાએ ખાઈ લીધું કા હા તો આ બધા છે ને આ પરસેદી બહુ વાસ ખાધી ગુંદી ગાંઠિયા ખાધા બધા રાજા હા એટલે તો હું એવું છે અને અટાણ જઈશ મારા જેઠની ના ની હાલો નરેશ આટો મારી આવી મારા ભત્રીજીને કે દુના ફોન આવે બે ત્રણ દી થા આવો કાકી છોકરાને લઈને કેમ નહીં આવું મારે તો નરેશ કે હાલ ને આપણે આટો મારીએ તો હું જઈશ હું નરેશ છોકરાને બધા કા ચાલો પેક કરી દીધી બારી વરસાદ જેવો આવે છે કદાચ આવ્યો હોય તો ફૂલ એમાં એવું છે કે આમાં છે ને વરસાદ આવે શેઠી અરે ચાલો તમારે મારવા નથી તું મારી દે હાલો એવું છે હાલો લાઈટ બંધ કરી દીધો બેહવામાં 11 સાડા 11 વગાડી દીધા અને રૂમે આવી ગયા છે ને પથારી છોકરાઓને કરી દીધી મારા જેઠની છોકરી એમ કહેતી હતી કે વસન કાકી તમે બહુ કાળા થઈ જાશો એમ તો છે ને આ મજા બગડી ગઈ ને તે પછી મારું મોઢું છે ને કાળું થઈ ગયું આ બધું છે ને આ ધોળું છે આ વિડીયોમાં તો હું કે ધોળું જ દેખાતી છું આ બધું છે ને કાળું થઈ ગયું છે એટલે આના માટે હું વાપરવું પડે ને એ તમે લોકો છે ને કોમેન્ટમાં કહેજો કાને હા તો હું હાથે એટલા કાળા થઈ ગયા મોઢું એટલું કાળું થઈ ગયું સુરતમાં રહી કે દેહમાં કાંઈ ખબર પડતી નથી હા એમાં એવું છે કે નબળાઈ હતી શક્તિના બાટલા ને લોહીના ટકા ઘટતા હતા ને એવું બધું કર્યું એટલે એની હિસાબે મને આવું થઈ ગયું કાને હા તો હું એવું થાય તો હાલે રાખીએ એવું બીજું હું તો વેસન ફેમિલી તમારું લોકોને કોમેન્ટમાં કહેવાનું છે ખાસ ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત બ્લોગ સાથે એક મસ્ત મીઠી કોમેન્ટ પણ કરતા રહેજો બાય બાય.